Hello friends, welcome all in the ninth part of chapter number 9 differential equation from 12th science. લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરેલું ને આજે આપણે આ સ્વાધ્યાય 9.4 ને કમ્પ્લીટ કરીશું અને જો ટાઈમ રહેશે તો નવા ટોપિકની શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, સો ધ્યાનથી સમજજો. રાઈટ, સો લાસ્ટ સેશનની અંદર આપણે 19 સુધી કમ્પ્લીટ કરેલું. 20 નંબરના ક્વેશ્ચનથી શરૂ કરીએ અને શરૂઆતમાં જે મેં કીધું કે આ ક્વેશ્ચન્સ થોડા ઇમ્પોર્ટન્ટ કહેવાય કારણ કે વ્યવહારુ દાખલા છે અને લાસ્ટ સેશનમાં મેં તમને કીધું કે JEE માં આ પૂછાઈ શકે. NCERT એ જે સિલેબસ કટ કર્યો હતો, સોરી ગુજરાત બોર્ડ વાળા, એના અકોર્ડિંગ આ બધા ક્વેશ્ચન્સ નથી, બરાબર, બટ JEE પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરવા પડશે. તો તમને સૌથી પહેલા કીધું છે કે બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% દરથી વધી રહ્યું છે. સમજો, જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલ 100 રૂપિયા 100 બમણા થતા હોય તો આર ની કિંમત શોધો. તો અહીંયા સૌથી પહેલા આપણે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે મુદ્દલ P રૂપિયા હોય, બરાબર. તો મુદ્દલમાં જે ફેરફાર થાય છે dp/dt એ 8% દરે વધી રહ્યું છે. હવે 8% એટલે આર ના ભાગ્યા 100. હવે કેટલા ટકા છે આર ના? 8% દરે વધી રહ્યું છે એટલે dp/dt બરાબર r/100 ને r કમ્પલસરી કેવું હશે? ગ્રેટર ધેન 0 હશે, બરાબર છે. સમજો, તો હવે આપણે શું કરીશું તો કે dp બરાબર r/100 dt, બરાબર. તો જોજો, બેંકમાં મૂકેલ મુદ્દલ વાર્ષિક 8% દરે વધી રહ્યું છે, બરાબર. એના પરથી આપણે એક ઇન્ફોર્મેશન મેળવી લીધી. ચલો, તો અહીંયા તમને 8% દરે વધી રહ્યું છે, પણ અહીં P ના 8%, એટલે થઈ જશે rp/100. એટલે મુદ્દલ જે છે તે 8% દરે વધતું હોય, પણ કોના 8%? તો કે P ના 8%, એટલે અહીંયા rp/100. સો અહીંયા dp/p બરાબર r/100 dt. તો હવે આ જો વિયોજનીય ચલના અકોર્ડિંગ અહીંયા dp/p બરાબર r/100 ઇન્ટિગ્રેશન dt. ચલો સંકલન કરીએ તો log માનાંકમાં p બરાબર r/100 ઇન્ટુ t. હવે કમ્પલસરી આ જે એક પેટર્ન હું બતાવું ને એ જ નોર્મલી બધા કેસમાં ફોલો કરવાની. તો એ મેં log માનાંકમાં c મૂકી દીધું. હવે આ log માનાંકમાં p માઇનસ log માનાંકમાં c બરાબર RT/100. તો બોલો આ log of PC બરાબર RT/100 થશે. સોરી, log P/C, બીકોઝ બાદબાકી છે ને, બરાબર RT/100. તો બોલો P બરાબર और P/C બરાબર e⁻RT/100. તો આના પરથી P બરાબર તમને મળી ગયું CE⁻RT/100. આ તમારા માટે એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન આવી ગયું ભાઈ. જ્યારે પણ ફેરફારના દરને રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે તો આ એક તમારા માટે સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ જશે. આના પછીના જે ક્વેશ્ચન્સ કરીશું એમાં પણ આવા પ્રકારનું ફોર્મ કમ્પલસરી તમારું આવશે. જોઈએ, ફરીથી એક વખત જોઈએ શું કહેવા માંગે છે તે કે ભાઈ બેંકમાં રાખેલ મુદ્દલ એટલે મુદ્દલ P રૂપિયા હોય તો P ના 8% એટલે rp/100. તો જે મુદ્દલના ફેરફારનો દર છે dp/dt એ rp/100 પ્રકારનો છે, બરાબર છે. હવે તમને એવું કહે છે કે બેંકમાં શરૂઆતમાં 100 રૂપિયા મૂકેલા હતા. સમજો, તો ધારો કે જ્યારે t બરાબર 0 ટાઈમ હતો ત્યારે p બરાબર 100 રૂપિયા હતા, બરાબર છે. તો એનો મીનિંગ તમે શું કહેશો કે ભાઈ 100 બરાબર CE⁻0 એટલે c બરાબર 100 થઈ ગયો. તો બોલો c બરાબર 100 એટલે ફાઇનલ પાછું ઇક્વેશન p બરાબર 100 e⁻RT/100, બરાબર છે. આ ઇક્વેશન આવી ગયું. બીજું નંબરનું ઇક્વેશન, આ ધારો કે પહેલા નંબરનું ઇક્વેશન છે. હવે તમને એવું કહે છે કે આ જે 100 રૂપિયા શરૂઆતમાં મૂકેલા ને એ 10 વર્ષમાં બમણા થઈ ગયા, એટલે કે t બરાબર 10 વર્ષે
ટી બરાબર 10 વર્ષ બાદ અત્યારે જે તમારી પી ની રકમ હતી પી બરાબર એ જે રકમ છે તે કેવી થઈ ગઈ બમણી એટલે કે પી બરાબર 200 થઈ ગયું તો માટે આ સૂત્રમાં 200 બરાબર 100 e raised to r 10 by 100 તો 2 is equals to e raised to r by 10 ધ્યાનથી સમજો ફરીથી જોજો હા આખું એક વખત પાછું સમજાવી લો કારણ કે આ પેટર્ન થી જ આપણે બીજા પછીના દાખલાઓ પણ કરવાના છે તમને કીધું છે કે બેંકમાં રાખેલ મુદ્દલ 8% દરે સતત વધી રહ્યું છે તો મુદ્દલ ₹5 પી હોય તો પી ના 8% એટલે rp by 100 તો dp by dt બરાબર rp by 100 કારણ કે વધારાનો દર આપ્યો છે તમને પછી આપણે શું કર્યું તો કે પછી આપણે વિયોજનીય ચલથી dp by p અને r by 100 સાથે dt લઈ લીધું બંને બાજુ સંકલન કરી દીધું મેં તમને કીધું કે log માનાંકમાં c કમ્પલસરી લેવાનું નીલો તો પણ ચાલે બટ એક પેલું ટ્રેડિશન બની ગયું કે ભાઈ આ રીતે તમે કરો તો તમને સરળતાથી બેઠો આન્સર મળી જાય તો log માનાંકમાં p માઇનસ log માનાંકમાં c બરાબર rt by 100 log માનાંકમાં p by c બરાબર rt by 100 તો p by c બરાબર e raised to rt by 100 એના પરથી આપણે એક ઇક્વેશન બનાવ્યું આવા પ્રકારનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન તમને આવા બધા જ ક્વેશ્ચનમાં જોવા મળશે પછી શરૂઆતમાં હવે આ જે સ્ટેટમેન્ટ છે ને એના પરથી તમને સમજમાં આવી જોઈએ કે બેંકમાં મૂકેલા 100 રૂપિયા તો શરૂઆતમાં જ્યારે તમે રૂપિયા મૂક્યા પી તો એ કેટલા હતા 100 રૂપિયા તો ટી બરાબર 0 સમયે મેં પી બરાબર 0 રૂપિયા કાઉન્ટ કર્યા એટલે એના પરથી મને સી ની કિંમત મળી ગઈ હવે તમને કીધું છે કે 10 વર્ષ બાદ બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થઈ જાય એટલે 100 ના કેટલા રૂપિયા થઈ જશે 200 રૂપિયા થઈ જશે તો એનો મીનિંગ કે 200 બરાબર 100 e raised to r અને t બરાબર 10 તો હવે આના પરથી તમે કહી શકો ને કે r by 10 બરાબર log 2 with base e અને તમે જો log 2 with base e ની કિંમત તમને આપી છે કેટલી તો કે 0.6931 બરાબર અને હવે તમે 0.6931 ને મલ્ટીપ્લાય કરો વિથ 10 તો અહીંયા તમારી પાસે આવી જશે r બરાબર 10 ઇન્ટુ જસ્ટ અ મિનિટ હા આપણે એવું કહી શકીએ કે r by 10 બરાબર r by 10 બરાબર 0.6931 તો r બરાબર 6.931 સો એપ્રોક્સિમેટલી r ની કિંમત 7% હશે હવે તમને જવાબ 0.6931 પણ આપ્યો હોય તો પણ ચાલે અને એપ્રોક્સિમેટલી તમે 7 કરી દો તો પણ ચાલે બરાબર તો વ્યવહારુ દાખલામાં તમે પહેલા વિકલ્પ સમીકરણ બનાવ્યું એમાં વિયોજનીય ચલનો ઉપયોગ થયો છે એવી રીતે તમે સેપરેટ કર્યું પછી સંકલન કર્યું જોઈએ સેકન્ડ ક્વેશ્ચન અમારો જો આના જેવો એક બીજો ક્વેશ્ચન જોઈએ એટલે થોડું વધારે આપણો પોઈન્ટ ક્લિયર થાય કે બેંકમાં રાખેલ મુદ્દલ 5% દરે સતત વધી રહ્યું છે હવે જે પેલા 8% હતા એને બદલે હવે 5% છે બેંકમાં 1000 રૂપિયા થાપણ તરીકે મૂક્યા છે એટલે શરૂઆતના સમયે તમે 1000 રૂપિયા મૂકેલા હતા તો 10 વર્ષ પછી એ કેટલા થશે હવે જો પહેલા દાખલાની અંદર 8% આપેલા હતા 8% ઇન્ટરેસ્ટ આપેલું હતું અને 10 વર્ષ પછી બમણા થાય છે એ શરત આપેલી હતી સમજો જ્યારે અહીંયા ઓલરેડી ઇન્ટરેસ્ટ આપી દીધું છે તો આપણે એવું કહીએ કે ધારો કે મુદ્દલ ટી રૂપિયા હોય તથા ટી ના 5% એટલે 5p by 100 તો તમારા જે મુદ્દલમાં ફેરફાર થાય છે એ 5p by 100 પ્રકારનો હશે તો બોલો dp by p બરાબર 5 by 100 એટલે 1 by 20 dt થઈ ગયું જે લાસ્ટ ક્વેશ્ચનમાં r ના ફોર્મેટમાં હતું r by 100 એને બદલે હવે r બરાબર 5 છે ચાલો એટલે સંકલન લઈ લો સો dp by p બરાબર 1 by 20 બહાર લઈ લઈએ સંકલન dt હવે જે મેં તમને લાસ્ટ ક્વેશ્ચન માટે કીધું કે t by 20 માઇનસ પ્લસ log માનાંકમાં c તો હવે તમે log માન c સામે લઈ જાઓ તો log of p by c બરાબર t by 20 તો p by c બરાબર e raised to t by 20
hence p is equals to ce raised to t by 20. આ તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આવી ગયું. હવે t બરાબર 0 હો ત્યારે p બરાબર તમને ઓલરેડી આપેલું હતું 1000. જુઓ શરૂઆતના સમયમાં 1000 મૂક્યા છે એવું આપેલું જ હતું. તો માટે 1000 બરાબર ce raised to 0. તો c ની કિંમત 1000 આવી ગઈ. બીજું સ્ટાન્ડર્ડ ઇક્વેશન તમને શું મળી ગયું ભાઈ? તો કે p is equals to 1000 e raised to t by 20. હવે t બરાબર 10 વર્ષે p બરાબર કેટલા એ ચેક કરવું છે. તો p બરાબર 1000 e raised to 10 by 20. તો 1000 e raised to 1 by 2 અને e raised to 1 by 2 એટલે 0.5 થાય. અને તમે જરા ચેક કરો તો e raised to 0.5 નો આન્સર ઓલરેડી તમને આપ્યો છે 1.648. બરાબર. તો માટે કહી શકાય કે p બરાબર 1000 into 1.648 માટે p બરાબર 1648 રૂપિયા થશે. એટલે જો 5% વ્યાજે તમે 1000 રૂપિયા બેંકમાં મૂકો તો 10 વર્ષે એ રૂપિયા 1648 થશે. બોલો સમજમાં આવશે ભાઈ આખો ક્વેશ્ચન? ઓલમોસ્ટ બંને દાખલા આ અને એની પહેલાનો દાખલો ઓલમોસ્ટ બંને સેમ. ફરક માત્ર એટલો હતો કે પહેલા દાખલામાં r શોધવાનું હતું ને p આપેલું હતું, જ્યારે આમાં r આપ્યું છે અને p શોધવાનું છે. સમય બંનેમાં સેમ છે. બરાબર. ત્રીજો વેરિએશન એવું પૂછી શકાય કે r પણ આપ્યો હોય p પણ આપ્યો હોય ને સમય શોધવાનો હોય કે કેટલા વર્ષમાં આટલા ટકા વ્યાજે રૂપિયા ડબલ થાય. સમજમાં આવે શું બોલું છું તે? આ પ્રકારે એ લોકો ત્રીજા ટાઈપનો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજો. હવે અહીંયા તમને કીધું છે કે એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. 2 કલાકમાં તેની સંખ્યામાં 10% ના દરે વધે છે. સમજો, બેક્ટેરિયાની સંખ્યા તમને કીધું છે કે 10% ના દરે વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર, આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં હોય તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? બોલો, પહેલા આટલી વાર ખબર પડે ભાઈ? સમજો, પાછો બોલું છું કે બેક્ટેરિયાનો વૃદ્ધિ દર, તો આપણે એવું સમજી લઈએ કે ધારો કે કોઈ પણ સમયે તમારા બેક્ટેરિયાની સંખ્યા x હોય તો બેક્ટેરિયાની સંખ્યામાં થતો ફેરફાર એ એની સંખ્યાના સમપ્રમાણમાં હશે. બરાબર. તો મને જો આ સમપ્રમાણતા દૂર કરવી હોય તો મારે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે અને અહીંયા k ગ્રેટર ધેન 0, કારણ કે સંખ્યામાં વધારો થાય છે. તો હવે તમે ચેક કરો, ઉપર જે સવાલ હતો એના જેવું જ ઇક્વેશન બની ગયું. એનો મીનિંગ કે હવે dx by x બરાબર k dt, બંને બાજુ સંકલન કરી દો તો log માનાંકમાં x બરાબર kt પ્લસ log માનાંકમાં c, તો log માનાંકમાં x માઇનસ log માનાંકમાં c બરાબર kt, તો log માનાંકમાં x by c બરાબર kt, તો x by c બરાબર e raised to kt, x બરાબર ce raised to kt. હવે અહીંયા તમારી પાસે 2 અનનોન છે ભાઈ. જુઓ, તમે આગળના 2 દાખલા ઓબ્ઝર્વ કરો ને તો માત્ર ને માત્ર c જ એક અનનોન હતો. k ની કિંમત બાય ડિફોલ્ટ તમારી પાસે હતી જ. હવે સવાલ ઉભો એ થાય કે ભાઈ આ 2 કિંમત શોધવી કેવી રીતે? તો સૌથી પહેલી જે તમને શરત આપી છે કઈ, કે શરૂઆતનો જે સમય છે, શરૂઆતનો જે સમય છે, બરાબર. તો શરૂઆતના સમયમાં તમારી બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ હતી. સમજો, એટલે આપણે એવું ધારી લઈએ કે અહીં t બરાબર 0 સમય બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ. ધ્યાનથી સમજો.
તો માટે 1 લાખ બરાબર CE રેસ ટુ 0 એટલે C ની કિંમત થઈ ગઈ 1 લાખ તમારી પાસે, તો x બરાબર 1 લાખ e રેસ ટુ kt. ચલો આ એક ઇક્વેશન આવ્યું. હવે સવાલ એ છે કે k કેવી રીતે શોધવાનો? તો એના માટે તમને બીજી શરત આપી છે. જુઓ કઈ, તો કે 2 લાખમાં તેની સંખ્યામાં 10% વધારો થાય છે, એટલે કે સમજો તથા અહીં t બરાબર 2 કલાકે. હવે ભાઈ x ની કિંમતમાં 10% નો વધારો એટલે 1 લાખમાં વત્તા 1 લાખના 10% વધે છે. સમજો હા, 1 લાખના 10% વધે એટલે માટે x બરાબર 1 લાખ વત્તા બોલો અહીંયાથી તમારા 1 લાખના 10% તમે વિચારો તો એક એક ગયું એટલે 10,000 થશે. બરાબર, એટલે માટે x ની કિંમત આવી ગઈ તમારી 1,10,000. તો જ્યારે તમે બહુ ધ્યાનથી સમજો, જ્યારે તમે આ ઇક્વેશનમાં e બરાબર 2 મૂકશો, સમજો ગુજરાતી લાગે છે તો મગર બધે ગુજરાતી જ્યારે તમને જો આ ઇક્વેશન નંબર 2 મળી જાય, આ તો ઇક્વેશન નંબર 1 તો હતું જ, આ ઇક્વેશન નંબર 2 મળી ગયું. તો જો તમે આ ઇક્વેશન નંબર 2 માં t બરાબર 2 મૂકશો તો x ની કિંમત કેટલી થઈ જશે? 1,10,000 થઈ જશે. બરાબર, તો ઇક્વેશન 2 પરથી સમજો, આપણે અહીંયા જરા જગ્યાનો પ્રોબ્લેમ છે તો અહીંયાથી લખી દઈએ. બરાબર, અહીંયા આપણે જરા ચેન્જ કરી દઈએ કે હવે સમીકરણ 2 પરથી x ની કિંમત 1,10,000 બરાબર 1 લાખ e રેસ ટુ 2k. તો 1,10,000 ના છેદમાં 1 લાખ બરાબર e રેસ ટુ 2k. તો અહીંયાથી તમે વિચારવું હોય તો માટે e રેસ ટુ 2k બરાબર 110 ભાગ્યા 100. બરાબર, એટલે આ તમારી પાસે e રેસ ટુ 2k નો જવાબ આવ્યો. સમજો, એટલે આના પરથી ધારો કે તમારે e રેસ ટુ k ને બી કરતા બનાવવું હોય, e રેસ ટુ k નો વર્ગ, તો 110 ભાગ્યા 100 આ રીતે તમે લખી શકશો. હવે જે તમને સવાલ પૂછ્યો તે શું પૂછ્યો છે? બરાબર, ને જો અહીંયા તમે આ e રેસ ટુ k ની કિંમત મૂકી દો ધારો કે, બરાબર, તો પણ તમને ચાલે. પણ હવે જે સવાલ પૂછ્યો છે કે તો ભાઈ કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થાય? તો હવે અહીંયા આપણે એવું ધારી લઈએ, બહુ ધ્યાનથી સમજો કે ધારો કે t સમયે બેક્ટેરિયાની સંખ્યા 2 લાખ છે. તો હું એમ બનાવું કે 2 લાખ બરાબર 1 લાખ e રેસ ટુ kt તો હતું જ. સમજો, તો આ 2 લાખ ભાગ્યા 1 લાખ બરાબર e રેસ ટુ kt. તો આ 2 બરાબર e રેસ ટુ k અને આખાની ટી ઘાત કહેવાય કે નહીં. અને અહીંયાથી તમે e રેસ ટુ k નો જે જવાબ લાવ્યા છો એ કેટલો છે? તો કે ભાઈ e રેસ ટુ k નો પાછો વર્ગ છે. એટલે e રેસ ટુ k નો જો પર્ટિક્યુલર જવાબ મને જોતો હોય તો એ આવી જશે 110 ના છેદમાં 100 નું વર્ગમૂળ. સમજો હા. તો જો એક કામ કરીએ, અને અહીંયાથી આપણે ધારો કે કરતા બનાવવું હોય તો જો સમજો, તો આપણે e રેસ ટુ k ની કિંમતને કરતા બનાવીએ તો જોજો અહીંયાથી e રેસ ટુ k બરાબર 110 ના છેદમાં 100 નું વર્ગમૂળ લખાય. તો k બરાબર log e 110 by 100 રેસ ટુ હાફ. તો k ની કિંમત હાફ log 110 by 100 થશે. ચલો, એવું જ તમે આજે e રેસ ટુ kt
અને આપણે e રેઝ ટુ kt ના ફોર્મેટમાં જ રાખીએ, e રેઝ ટુ kt ના ફોર્મેટમાં જ રાખીએ. તો તમે વિચારો કે kt બરાબર શું થશે, log 2 વિથ બેઝ e થવાનું, અને t બરાબર 1/k log 2 વિથ બેઝ e. અને હવે તમે k ની કિંમત મૂકી દો, બરાબર. તો હવે તમે k ની કિંમત મૂકી દો, તો બોલો k ની કિંમત શું હતી, તો કે 1/2 log 110/100 into log 2 with base e. તો ભાઈ માટે t બરાબર છેદનો છેદંશમાં 2 log 2 with base e upon log 110/100. બસ આવો જ આન્સર રાખવો ને, આવો જ આન્સર હશે, સમજો. બટ બહુ કોમ્પ્લિકેટેડ આન્સર છે ભાઈ, બહુ જ કોમ્પ્લેક્સ આન્સર છે. બટ કઈ વાંધો નહીં, બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે અહીંયા જે એ લોકોએ ટર્મ્સ આપ્યા છે ભાઈ, 1 લાખ 2 લાખ 10% વધારો, એના સંદર્ભમાં તમારો આવો જવાબ સેટ થાય છે, સમજો. એટલે અત્યાર સુધી જે કર્યું તમે એ તો નોર્મલ જ હતું ભાઈ. જો અહીંયાથી દાખલાની જેમ કે શરૂઆત થાય કે બેક્ટેરિયાની સંખ્યા x છે તો dxy/dt આટલાના ચલે છે. પછી આ જે ઇક્વેશન 1 લાવ્યા એ તો સેમ જ હતું. t બરાબર 0 સમય x બરાબર 1 લાખ, એના પછી c ની કિંમત લઈ આવ્યા, એ પણ ઇક્વેશન 2 બની ગયો. હવે 2 કલાકે એક બેક્ટેરિયાની સંખ્યા 10% વધે છે, એ તમારા માટે સૌથી અગત્યનું. એટલે 2 કલાકે 1 લાખમાં 1 લાખના 10%નો વધારો થયો, એટલે એ જવાબ તમને મળી ગયો 1,10,000. એ મેં કિંમત તમારા સમીકરણ 2 માં મૂકી દીધી, જોઈ લો અહીંયા, બરાબર. એટલે એના પરથી તમે e રેઝ ટુ k નો સ્ક્વેર આ શોધ્યું. પણ હવે મને એવું હતું કે આપણે આ કિંમત શોધી શકીએ, બટ આન્સર ઓલરેડી લોગના ફોર્મેટમાં જ આવતો હોય, તો આપણે શું કર્યું, e રેઝ ટુ k ની કિંમત પરથી k ની કિંમત લોગના ફોર્મેટમાં લઈ આવ્યા, બરાબર. હવે t કેટલા સમયે x ની કિંમત 2 લાખ થાય છે એ શોધવા માટે 2 લાખ બરાબર 1 લાખ e રેઝ ટુ kt. તો એમાં e રેઝ ટુ kt બરાબર 2 આવે, તો kt બરાબર log 2 થઈ જશે, t બરાબર 1/k, અને એમાં આ આપણી k ની કિંમત મૂકી દઈએ, એટલે ફાઇનલ તમારો આન્સર મળી જશે. ઓકે, થોડો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે, જસ્ટ બીકોઝ કે અંદર નંબર્સ એવા છે, બાકી ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી. ઓકે, ચાલો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે. હવે આ તો બહુ સિમ્પલ છે કે dy/dx બરાબર e રેઝ ટુ x પ્લસ y નો વ્યાપક ઉકેલ. તો સૌથી પહેલું કામ તમે dy/dx બરાબર e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ y લખી શકો. હવે સિમ્પલ વિયોજનીય ચલ છે, તો dy/e રેઝ ટુ y બરાબર e રેઝ ટુ x dx. તો જો મારે સંકલન કરવું હોય તો e રેઝ ટુ માઇનસ y dy બરાબર e રેઝ ટુ x dx. અને હવે સંકલન કરી દો તો e રેઝ ટુ માઇનસ y અપોન -1 બરાબર e રેઝ ટુ x પ્લસ c. આ તમારો આન્સર થઈ જશે, બરાબર. પણ હવે તમે જરાક ઓપ્શન ધ્યાનથી ચેક કરો ને, તો તમને એવા કોઈ ઓપ્શન દેખાવાના નથી, સમજો. તમારો જે ક્વેશ્ચન છે એના જેવા ઓપ્શન તમને દેખાતા નથી. તો આમાં મારે શું કરવું પડે, તો કે બહુ સિમ્પલ છે કે આ જે માઇનસ વાળી નિશાની હતી, બરાબર, તો આપણે એક કામ કરીએ, માઇનસ c બરાબર e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ y લઈ લઈએ, અને e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ y બરાબર આ જે માઇનસ c છે તેને બદલે કોઈ નવો ચલ સ્વૈર અચળ c ડેશ કહી દો. અને હવે તમે ચેક કરો તો e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ y બરાબર c, આ તમારો જવાબ આવી જશે. અને કેવો ઉકેલ થશે ભાઈ, તમારો વ્યાપક ઉકેલ થશે. કેવો? વ્યાપક ઉકેલ. ઓકે, સો સિમ્પલ છે. આમાં વેરિએશન્સ પણ આવી શકે, બરાબર, બટ અત્યારે આપણે એટલા બધા વેરિએશન્સની ચર્ચા કરવી નથી. બટ એટલું ટૂંકમાં કહું કે આ વિયોજનીય ચલ પરથી તમે બહુ સરળતાથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. ઓકે, સો હવે ઓલરેડી ટાઈમ કન્સ્ટ્રેન્ટને લીધે નવો ટોપિક સ્ટાર્ટ નથી કરવો, આપણે આટલું જ રાખીએ. નવો ટોપિક આપણે નવા સેશનથી જ કરીશું વિથ અ ફ્રેશ સ્ટાર્ટ. ઓકે, તો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. આજે આટલું જ રાખીએ.